વાથરાદ પંથકમાં આઈઆરએમ કંપનીના સીએનજી પંપો અચાનક બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા છે। જો કે ભારતમાળા હાઈવે પર આવેલો પંપ ચાલુ હોવાના કારણે લોકોને ટોલ ટેક્સ ભરીને પણ સીએનજી મળતા રાહત અનુભવાઈ છે। વાવ અને થરાદ પંથકમાં અચાનક જ સીએનજી ગેસની કટોકટી ઊભી થતાં વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ વિસ્તારમાં આવેલા તમામ આઈઆરએમ કંપનીના સીએનજી પંપો અચાનક જ બંધ થઈ જતા સ્થાનિક વાહન ચાલકો સહિત લાંબા અંતરની મુસાફરીએ નીકળેલા અનેક પરિવારો રસ્તામાં અટવાઈ પડ્યા હતા। નિયમ અનુસાર નેશનલ હાઈવે તેમજ ભારતમાળા પ્રોજેક્ટ પર આવેલા કેન્દ્રીય કંપનીઓના સીએનજી પંપો 24 કલાક ચાલુ રાખવાના હોય છે, પરંતુ મુખ્ય માર્ગો પરના પંપો જ બંધ થઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ સર્વિસ ક્ષતિ વચ્ચે વાહન ચાલકોને જાણવા મળ્યું હતું કે ભારતમાળા રોડ પર આવેલો વાવરાણા સીએનજી પંપ ચાલુ છે, જેથી અટવાયેલા અનેક વાહન ચાલકો તાત્કાલિક ભારતમાળા હાઈવે તરફ દોડ્યા હતા। ભારતમાળા પર જવા માટે વાહન ચાલકોએ વધારાનો ટોલ ટેક્સ પણ ચૂકવવો પડ્યો હતો, છતાં સીએનજી મળતા જ તેમણે આખરે રાહતનો શ્વાસ લીધો હતો। પંપો અચાનક બંધ થઈ જવા અંગે પંપ સંચાલક અને મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકે કેમેરા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી। हमारा गवर्नमेंट मान्यता पंप है, गवर्नमेंट की अनुमति से हम चला रहे हैं। 24 घंटा हमारी सेवा चालू है और ग्राहकों को फुल सेवा दे रहे हैं। जो हड़ताल है तो डीलरों की हड़ताल है, हमारी हड़ताल है नहीं। हमारा जो ऑटो पंप है कंपनी का पंप है सर, हम फुल सेवा दे रहे हैं। 24 घंटा हमारी सेवा चालू रहेगी और भारतमाला पे जो कस्टमर है उसकी सेवा के लिए हम सेवा देने के लिए तैयार है सर। शुभ नाम मेरा मफरलाल पुरोहित है, राजस्थान का रहने वाला। राठौर लालाभाई पथुभाई, હું માણસાથી આવું છું બરાબર। અહીંયા હું ગેસ મારે થરાદમાં આવ્યો અને પતી ગયો હતો તે હું અહીંયા આપણે સર્કલ ટુ ભારતમાં નીચે ત્યાં ગયો એટલે એ લોકોએ કીધું કે ભાઈ આગળ બધા પંપ બંધ છે, તમે અહીં બાપુનો આગળ પંપ છે ભારતમાળા રોડ ઉપર ચડો એટલે ત્યાં તમને કે ગેસ મળી જાય। એટલે બજારમાં બધે બંધ છે બધા પંપ। તો અહીંયા આવ્યો તો મને સારી સુવિધા મળી, સારું કીધું કે અહીંયા તમને ગેસ મળી જાય, નહીં તો મારે ઘેર જવું બહુ તકલીફ પડે। હાઈવે અને મુખ્ય માર્ગો પર સીએનજી પંપો આ રીતે અચાનક બંધ થઈ જવાથી 24 કલાક મુસાફરી કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। સંબંધિત કંપની દ્વારા સીએનજીનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે અને લોકોને આવી રીતે વધારાનો ટોલ ટેક્સ ભરીને વાહનોમાં ઈંધણ પુરાવવું ના પડે તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।